સુપ્રભાત દોસ્તો, આ છે ભુજનું નવું બસ સ્પોટ જેની ખૂબ ચર્ચા છે. અને આજે આ બસ સ્પોટ કેવું છે, એમાં શું વ્યવસ્થા છે, એના વિશે આપણે જાણકારી મેળવશું. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે આ બસ સ્પોટનું એન્ટ્રન્સ છે. કંપનીનું નામ છે કતીરા ક્યુબ કન્સ્ટ્રક્શન. આ બસ સ્પોટનું જે નામ છે એની વચ્ચે જ આજે કાળો ભાગ દેખાય છે એ LED સ્ક્રીન છે. એમાં સૂચનાઓ આપી શકાય છે કે કંઈ જાહેરાત મૂકી શકાય છે. અત્યારે તો સ્ક્રીન બંધ છે, પણ એ LED સ્ક્રીન છે. આ પ્રવેશ દ્વાર છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે એક રેમ્પ જાય છે, જે રેમ્પ છે પાર્કિંગ માટે. આ જૂની દુકાનો છે જે વિવાદમાં છે, જે અસલ પ્લાન પ્રમાણે તોડવાની હતી, પણ અત્યારે એને તોડવામાં નથી આવી અને એનો વિવાદ ચાલુ છે. આ બધી જ જૂની દુકાનો છે જે તોડવાની હતી. તો આ રેમ્પની અંદર પાર્કિંગ છે, પે એન્ડ પાર્કિંગ છે. એટલે કે કલાકના અમુક રૂપિયા લઈ અને તમારું વાહન તમે અહીંયા પાર્ક કરી શકો છો. આપણે જોઈએ કેવું આ પાર્કિંગ છે. શહેરની વચ્ચોવચ્ચ હવે આ બસ સ્ટેન્ડ આવી ગયું છે અને એ શહેરની વચ્ચોવચ્ચ પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતના ઊભી થઈ શકે એનું આ એક સરસ ઉદાહરણ છે. તો આપણે હવે પાર્કિંગ એરિયામાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ પાર્કિંગ એરિયા એ ખૂબ સરસ રીતે એક વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. અહીંયા ઘણી બધી ગાડીઓ ઊભી રહી શકે એમ છે. કેટલા બધા ટુ વ્હીલર્સ અહીંયા પડ્યા છે. પહેલાંના જમાનામાં ટુ વ્હીલર્સ બહારે રસ્તા ઉપર પડી રહેતા, એનામાં એ ટુ વ્હીલર્સને નુકસાની પણ હતી અને બારે પણ ખૂબ ગીર્દી થતી. એ બધા જ ટુ વ્હીલર અહીંયા જે નીચે ભોયરું બનાવવામાં આવ્યું છે એ ભોયરાની અંદર આવી ગયા છે. તો ખૂબ બધા ટુ વ્હીલર્સની આ વ્યવસ્થા છે. આ બાજુ કાર રાખવાની પણ વ્યવસ્થા છે. પણ આ બધી જ વ્યવસ્થા પે એન્ડ યુઝ છે, કેમ કે જો ઓપન રાખવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી જઈ શકે છે અને એ પોતાનું વાહન મૂકીને જતું રહી શકે છે. તો આ વ્યવસ્થા છે એ પે એન્ડ યુઝ છે. તમે જોઈ શકો છો અહીંયા ચોકીદાર પણ હાજર છે. તો ખૂબ જ વિશાળ અહીંયા જે પ્લોટ જે પાર્કિંગની જગ્યા બનાવવામાં આવી છે એ છે. સરસ રીતે નામકરણ કરવામાં આવ્યું છે, સરસ પટ્ટા દોરવામાં આવ્યા છે. એક આદર્શ કહી શકાય એવી પાર્કિંગ વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે. પાર્કિંગનો શું ભાવ છે પણ આપણે જોઈએ. આ ઓટોમેટિક ડિટેક્ટર છે જે કદાચ વાહન આવજાવ કરે, ડિટેક્શન કરી અને બતાવી શકે કે ભાઈ એમણે ટિકિટ લીધેલી છે કે નહીં. તો એ ઓટોમેટિક ડિટેક્ટર પણ અહીંયા લાગેલું છે. આ ભુજ બસ સ્પોટ પે એન્ડ પાર્ક ટુ વ્હીલર 4 અવરના શું ચાર્જિસ છે લખ્યું છે. ટુ વ્હીલર દર કલાકના ભાવ છે. મતલબ કે 1 થી 3 કલાક હોય તો 10 રૂપિયા, 3 થી 6 કલાક હોય તો 20 રૂપિયા, 6 થી 14 કલાક હોય તો 30 રૂપિયા અને 24 કલાક સુધી 40 રૂપિયામાં તમે અહીંયા તમારું વાહન ઊભું રાખી શકો છો. એવી જ રીતે 4 વ્હીલરના ભાવ છે, તમે વાંચી શકો છો. 20 રૂપિયા, 40 રૂપિયા, 60 રૂપિયા, 80 રૂપિયા. જો મંથલી પાસ જોતો હોય ટુ વ્હીલરનો તો 400 રૂપિયા છે અને 4 વ્હીલરનો મંથલી ચાર્જ છે 800 રૂપિયા. તો આ પ્રમાણે તમે પૈસા ભરી અને અહીંયા તમારા વાહનને સુરક્ષિત રીતે પાર્ક કરી શકો છો. તો આ સરસ મજાનું જે પાર્કિંગ છે એ ભુજની વચ્ચોવચ્ચ ઊભું કરવામાં આવ્યું છે. મતલબ કે જો વ્યવસ્થા કરવાની અપેક્ષા હોય, ઈચ્છા હોય તો વ્યવસ્થા ઊભી થઈ શકે છે. આજનું એન્જિનિયરિંગ એટલું આગળ છે. હવે આપણે ફરી પાછા જઈએ છીએ મુખ્ય દ્વાર તરફ, એટલે કે એન્ટ્રી તરફ. તો એ એન્ટ્રીની અંદર આપણે હમણાં દાખલ થશું. આનું જે એક્ઝિટ છે એ બીજી તરફ છે. અત્યારે આપણે એન્ટ્રી પોઈન્ટથી અહીંયા અંદર આવ્યા હતા. એક્ઝિટ સામેની તરફ છે પાર્કિંગનું, જે તમને સામે ગેટ જેવું દેખાય છે ત્યાં એક્ઝિટ છે. તો અહીંયા મુસાફરો આવતા ચાલુ થઈ ગયા છે બસ સ્પોટમાં. તમે જોઈ શકો છો કે લાઈન છે થોડી. લાઈન એટલા માટે છે કે જેમ એરપોર્ટમાં ચેકિંગ કરવામાં આવે દરેક મુસાફરનું, એવી રીતે અહીંયા પણ સુરક્ષા ચેકિંગ કરવામાં આવે છે. પણ તમે જોઈ શકો છો કે એક સામાન્ય મોલ જેવું કે સામાન્ય કોઈ પણ સભા જેવું જે ચેકિંગ હોય એ પ્રકારનું ચેકિંગ છે, જેથી મોટાભાગના મુસાફરો ખાલી એક જે ગુડકબારી છે ચેકિંગની એમાંથી પસાર થઈને જઈ શકે છે. આપણે પણ ગુડકબારીમાં ઘૂસીએ.
બીડી તમાકુ કાકા બીડી તમાકુ ના. ઓકે. એક ખૂબ સારો સવાલ પૂછ્યો ભાઈ, બીડી તમાકુ છે કે નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે 200 રૂપિયાનો દંડ છે આ જગ્યા પર બીડી તમાકુ સાથે થૂંકવાની અગર કોઈએ કામ કર્યું છે તો એ ખૂબ સારી વાત છે કે આ બસ સ્પોર્ટને ચોખ્ખું રાખવાની અપેક્ષા છે. બસ સ્પોર્ટનો અંદરનો ભાગ છે જેમાં બહુ બધી દુકાનો તમે જોઈ શકો છો જેનું અલોટમેન્ટ હજી નથી થયું. આ બધી દુકાનો ખુલ્લી છે અત્યારે પણ હજી સુધી અલોટમેન્ટ કરવામાં આવ્યું નથી. નંબર્સ તમે જોઈ શકો છો. અને આ તરફ વ્હીલચેર્સ છે જે કદાચ લોકોને જરૂર પડે તો અહીંયાથી વ્હીલચેર એ લોકો વાપરી શકે છે. અશક્ત લોકો માટે આ વ્હીલચેર છે, કોઈ બીમાર વ્યક્તિ માટે પણ આ વ્હીલચેર છે. ખૂબ સારી વાત છે કે વ્હીલચેર અહીંયા કને અવેલેબલ છે. તો આ બધી દુકાનો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ બસ સ્પોર્ટના મુખ્ય પ્રવેશ દ્વાર તરફ. અહીંયા એક એરપોર્ટ જેવી તમને એસ્કેલેટરની સીડી દેખાઈ રહી છે. જોકે અત્યારે અહીંયા જવાની મનાઈ છે, લખ્યું છે કે ભાઈ આ વિસ્તાર પ્રતિબંધિત છે તેથી પ્રવેશ કરો નહીં. એસ્કેલેટર તમે જોઈ શકો છો, સરસ મજાના 2 એસ્કેલેટર લાગેલા છે. કોઈ પણ મોલમાં કે એરપોર્ટ પર લાગેલા હોય એવા એસ્કેલેટર છે. અને તમે જોઈ શકો છો કે આ બસ સ્પોર્ટ છે એ 3 માળનું છે. તો ઉપરના માળ ઉપર જે કંઈ પણ બનવાનું છે એ હજી બન્યું નથી, મતલબ કે ચાલુ થવાની સ્થિતિમાં નથી. અહીંયાથી પણ તમે જોઈ શકો છો ઉપર છેક છત સુધી તમને દેખાય છે. નેચરલ જે લાઇટ હોય એનો પણ પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો છે ફાંકુ રાખીને. તો આપણે અત્યારે બસ સ્પોર્ટમાં હવે પ્રવેશ કરી રહ્યા છીએ. લખ્યું છે વેલકમ ટુ ભુજ બસ સ્પોર્ટ. અને તમે જોઈ શકો છો કે આ બસ સ્પોર્ટનો જે શણગાર છે એ જે કચ્છની માટીકલા છે એનાથી કરવામાં આવ્યું છે. જે દરવાજા છે એ સરસ મજાની માટીકલાથી સુશોભિત કરવામાં આવ્યા છે. અને અહીંયા આપણે હવે આ બસ સ્પોર્ટમાં પહોંચી ગયા છીએ. આ અલગ અલગ કાઉન્ટર્સ છે એને પણ માટીકલાથી સુશોભિત કરવામાં આવ્યા છે. અંદર કચ્છનો સરસ મજાનો નકશો મૂકવામાં આવ્યો છે. જે નકશામાં તમે કચ્છના અલગ અલગ જે જોવાલાયક સ્થળો છે એનો નજારો તમે જોઈ શકો છો કે એ કઈ જગ્યાએ કયા કયા સ્થળ છે એ સરસ રીતે અહીંયા કને આ પેઇન્ટિંગમાં મૂકવામાં આવ્યું છે. બહુ સરસ પેઇન્ટિંગ છે. આ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એની સમય સારણી છે જે દરેક બસ સ્ટોપ પર હોય છે. અને હવે આપણે આવી ગયા છીએ મૂળ વેઇટિંગ તરફ, એટલે કે જનરલ વેઇટિંગ, જ્યાં કને તમે બસની રાહ જોઈ શકો છો. અલગ અલગ પ્લેટફોર્મ્સ છે. અહીંયા તમે જોઈ શકો છો કે મુસાફરો બેઠા છે. આ ઇન્ક્વાયરીની બારી છે અને તમે જોઈ શકો છો કેવી સ્વચ્છતા છે. દરેક જગ્યાએ સ્વચ્છતા પેટી પણ મૂકવામાં આવી છે. અને અત્યારે પણ તમે એ જોઈ શકો છો કે સાફ સફાઈનું કામ ચાલુ છે. અહીંયા ક્યાંય કાગળિયા નથી પડ્યા, ક્યાંય ફરી પાછું આ એક સૂચના છે, થૂંકવાની સખત મનાઈ છે. દોસ્તો તમે જોઈ શકો છો કે જે બસ ઊભો રાખવાની જગ્યા છે એ જગ્યા પહેલાં હતી એના કરતાં ઘણી ઓછી છે. જેણે જૂનું બસ સ્ટેશન જોયું હશે એમને ખ્યાલ હશે કે પહેલાં ખૂબ જ મોટી જગ્યા હતી બસ ઊભી રાખવાની. એના બદલે હવે જે બસ ઊભી રાખવાની જગ્યા છે ઘણી ઓછી છે. એનું કારણ એવું છે કે એક તો હવે આ બસ આડી ઊભી રાખવામાં આવે છે અને એને પાર્કિંગ નથી કરવામાં આવતું. શા માટે એનું કારણ તમને બતાવીએ. દોસ્તો આજે અલગ અલગ પ્લેટફોર્મ્સ છે એ પ્લેટફોર્મ્સમાં જ્યારે બસ આવે છે ત્યારે શરૂઆતના જે 3 પ્લેટફોર્મ છે એ 3 પ્લેટફોર્મનું ફંક્શન એવું છે કે અહીંયા બસ આવી અને ઊભી રહે છે અને જે કોઈ પણ મુસાફરોને ઉતરવું હોય તે અહીંયા ઉતરી જાય છે. તો આ જે છે અહીંયાથી તમને એક્ઝિટ મળી જાય છે. તમે બસમાં અહીંયા આવો એટલે સૌથી પહેલાં તમારી બસ અહીંયા ઊભી રહી જાય આવીને, અને એમાંથી જે મુસાફરોને બહાર નીકળવાનું છે એ બહાર નીકળી જાય. એકવાર આ પ્રક્રિયા પૂરી થાય એટલે આ જ બસ અહીંથી વળી અને આગળ પોતાને જે પ્લેટફોર્મ પર જવાનું છે ત્યાં ઊભી રહી જાય. એટલે કે એનું પાર્કિંગ જે છે એનું પ્લેટફોર્મ જ છે. એટલે પાર્કિંગ માટે અલગથી જગ્યાની અહીંયા જરૂર નથી. તો આ એક સરસ વ્યવસ્થા છે જેથી સમય અને જગ્યાનો બચાવ થાય છે. આ અલગ અલગ પ્લેટફોર્મ પર બસ વિશેની માહિતી છે અને એ પણ બોર્ડ મારેલું છે કે કઈ બસ કઈ તરફ જઈ રહેલી છે. લાઇટને કારણે બોર્ડ બરાબર દેખાતું નથી. હા, હવે દેખાશે થોડું. એમાં લખ્યું છે કે ભાઈ આ પ્લેટફોર્મ પર કઈ કઈ જગ્યાએ બસ જવાની છે એ લખ્યું છે. અહીંયા પણ એવી રીતે, હા, અહીંયા તમે સરસ જોઈ શકો છો કે LED ટીવી પણ છે અને સાથે સાથે આ જે પ્લેટફોર્મ છે ક્યાં જઈ રહ્યું છે એના વિશે પણ માહિતી છે. તો
આજે અલગ અલગ રીતે બસ ઊભા રાખવાની જે વ્યવસ્થા છે ખૂબ સરસ રીતે કરવામાં આવી છે. સામે એડમિનિસ્ટ્રેટિવ બ્લોક છે અને અહીંયા બહુ જ સરસ મજાના પેઇન્ટિંગ્સ મૂકવામાં આવ્યા છે કચ્છ વિશેના, જેમ કે અહીંયા તમે ધોળાવીરા જોઈ શકો છો, સફેદ રણ જોઈ શકો છો, સુરખાબ જોઈ શકો છો, કેરાનું સૂર્ય મંદિર જોઈ શકો છો, છતરડી જે હવે નથી અત્યારે પડી ગઈ છે, ભુજનો ભુજિયો, ટાવર અને કચ્છ મ્યુઝિયમ, જે પણ કચ્છની જોવાલાયક જગ્યાઓ છે, રામકુંડ, સ્મૃતિવન, એ બધી જ જગ્યાઓના સરસ મજાના પેઇન્ટિંગ અહીંયા કને મૂકવામાં આવ્યા છે. ઝરૂખો છે અહીંયા, જે આપણા આઈના મહેલનો ઝરૂખો છે એ છે, માંડવીનો જે વિજય વિલાસ પેલેસ છે એ છે, જે શ્યામજી કૃષ્ણ વર્માનું જે છે સ્મૃતિ માટે બનાવેલું ભવન એ છે. એમ અલગ અલગ અહીંયા કને, અને આ નારાયણ સરોવર લાગે છે. તો એમ અલગ અલગ જે પેઇન્ટિંગ્સ છે અહીંયા મૂકવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે આ દિવાલ એકદમ ખાલી છે, અહીંયા હજી મૂકવાનું બાકી છે. અને ક્યુબ કન્સ્ટ્રક્શનના મિત્રોનું કહેવું છે કે અહીંયા જે જૂનું બસ સ્ટેશન હતું એ કેવું હતું એના વિશે મૂકવામાં આવશે. હવે આપણે જોઈએ કે વેઇટિંગ કેવું છે. આ તમે જોઈ શકો છો કે એકદમ આધુનિક ઇન્ક્વાયરી અને ટિકિટિંગની જગ્યા છે, જે આપણે પહેલાં પણ જોઈ. હવે આપણે વેઇટિંગ જોઈએ, વેઇટિંગ કેવી રીતની વ્યવસ્થા છે વેઇટિંગની. તો આ છે એ જનરલ વેઇટિંગ છે, એટલે કે તમારે જો વધારે વખત રાહ જોવાની હોય બસની તો અહીંયા તમે અંદર બેસી શકો છો. અને એની સાથે અહીંયા અટેચ બાથ પણ છે, એ પણ આપણે જોઈ લઈએ. તો શરદીની મોસમમાં સરસ કહેવાય એવી તો જનરલ વેઇટિંગનું બાથરૂમ હતું. અહીંયા બસ માટે LED ટીવી છે, જે તમને જાણ કરશે કે તમારી બસ આવી કે નહીં. એની બાજુમાં આ છે એ લેડીઝ વેઇટિંગ છે. બહેનો જો મુસાફરીમાં હોય તો એમના માટે અલગથી વેઇટિંગ કરવામાં આવ્યું છે. એમાં ટોયલેટની વ્યવસ્થા તો છે જ, પણ એની સાથે સાથે અહીંયા જનરલ ટોયલેટ પણ છે, જેન્ટ્સ અને લેડીઝ ટોયલેટ બંને છે. તો કેવા સાફ સફાઈવાળા છે તે આપણે જોઈએ. અહીંયા કોઈ નથી એટલે આપણે જોઈ શકશું. અરે બહુ સરસ વચ્ચે વોશ બેસિન બનાવવામાં આવ્યા છે, અને બાકી એકદમ સરસ જે આધુનિક કહી શકાય એવું આ જગ્યા છે. અને અહીંયા પણ ખૂબ જ સરસ કહેવાય એવી રીતના જે બાથરૂમ્સ છે સફાઈની વ્યવસ્થા અહીંયા જોઈ શકો છો. દોસ્તો બાજુમાં જ છે પીવાના પાણીની વ્યવસ્થા. એક વિશેષ વાત અહીંયા કહેવાની થાય કે જે ક્યુબ કન્સ્ટ્રક્શનના જે મિત્રો છે એમણે એક અહીંયા વિશેષ કામ એ કર્યું છે કે આ જે જગ્યાને ઊભી કરવામાં આવી અને આ જગ્યામાં જે પાણીની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા બિલકુલ નગરપાલિકાથી અલગ છે. એટલે કે અહીંયા જે જગ્યા છે ત્યાં જ કૂવો કરવામાં આવે અને ત્યાં કૂવામાંથી જે એમણે પાણી કાઢ્યું એ પાણીથી જ આ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એ પાણીથી જ અત્યારે આ પૂરા સંકુલને પાણીનો સપ્લાય કરવામાં આવે છે. તો અહીંયા જે પાણીનો સપ્લાય છે એ કૂવામાંથી છે, પણ એનું શુદ્ધિકરણ માટે આરઓનો પ્લાન્ટ લાગેલો છે. તો આ વ્યવસ્થા તમે જોઈ શકો છો ભુજના બસ સ્ટેશનની. એકદમ નવું ચમચમતું ચકચકાતું બસ સ્ટોપ છે ભુજનું. અને આ જગ્યાએ જે જૂનું બસ સ્ટોપ હતું એ હવે ઇતિહાસની ગરતામાં ધકેલાઈ ચૂક્યું છે. એક વધારાની વાત અહીંયા જો બતાવવાની થાય તો એ પણ છે, જો તમે જોઈ શકો તો કે કબૂતરનો જે ત્રાસ છે એ ના થાય એના માટે ખાસ જે લગાવવા પડે કાંટા, એ કાંટા દરેક જગ્યાએ તમને જોવા મળશે. કેમ કે અહીંયા કબૂતરો ખૂબ બધા છે. એને ઝૂમ કરીને જોવા મળે તો જોઈ લઈએ. ના, નથી ઝૂમ થતું. તો દરેક જગ્યાએ કબૂતરનો ત્રાસ હોય છે. આવી દરેક જાહેર જગ્યાએ અહીંયા પણ લાગેલા છે એવા કાંટા. પણ આ બધી જગ્યાએ કબૂતરના કાંટા લાગેલા છે. પણ એ જે કબૂતર છે ના બેસે એના માટે અહીંયા પહેલેથી વ્યવસ્થા કરવામાં આવી છે. તો દોસ્તો, કેવું લાગ્યું તમને ભુજનું નવું બસ સ્ટોપ? સાથે સાથે તમને વધારાની એ પણ માહિતી આપી દઈએ કે તમને થશે કે આ ભાઈ 4 દિવસની ચાંદની છે, હજી તો બસ સ્ટોપ ચાલુ થઈ અઠવાડિયું પણ નથી થયું, એટલે આવું સરસ અને ચોખ્ખું બસ સ્ટોપ છે.
પણ જો ક્યુબ કન્સ્ટ્રક્શનના મિત્રોનું માનીએ તો તેમને આ બસ સ્ટોપ ચલાવવા માટેની વ્યવસ્થા કરવા માટે 30 વર્ષનો કોન્ટ્રાક્ટ મળેલો છે. મતલબ કે 30 વર્ષ સુધી આ બસ સ્ટોપ છે એ બસ સ્ટોપનું એ લોકો મેન્ટેનન્સ કરશે, આ બસ સ્ટોપને એ લોકો જાળવશે, એની સફાઈ કરશે, એના ટોયલેટ છે એને મેન્ટેન કરશે અને દરેક વ્યવસ્થા જે છે બસ સ્ટોપની એની એ લોકો ધ્યાન રાખશે. અને એ માત્ર 1-2 વર્ષ માટે નહીં પણ 30 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ છે. અને એ કારણે આપણે એવી આશા રાખી શકીએ કે જો પ્રાઇવેટ કંપની આવી રીતે એક કોન્ટ્રાક્ટ હાથમાં લઈ અને જો સાફ સફાઈનું કામ કરશે તો કદાચ આપણો જે અનુભવ છે સરકારી કંપનીઓનો એના કરતાં આ કદાચ સારું મેન્ટેનન્સ થઈ શકે. અહીંયા ફરી પાછું તમે જોઈ શકો છો પાણીનો બ્લોક છે, ટોયલેટનો બ્લોક છે, એ ફરી પાછું તમે જોઈ શકો છો. એક બીજી વિશેષ વાત એ તમને અહીંયા જોવા મળશે કે અહીંયા બહુ જ સારી રીતે પટ્ટાઓ દોરેલા છે બસ માટે. દરેક જગ્યાએ તમે જોઈ શકશો કે જે ગાઈડિંગ જે પટ્ટાઓ કહેવાય છે ડ્રાઈવર્સ માટે એ ખૂબ સારી રીતે દોરેલા છે અને એટલે જે બસની વ્યવસ્થા છે એ ખૂબ સુચારુ રીતે કામ કરી શકે છે. તો દોસ્તો આ છે ભુજનું બસ પોર્ટ અને ભુજના બસ પોર્ટની વિશેષ વ્યવસ્થા, બરાબર. અને એની જે વિગતો છે એ આ વિડીયોમાં તમે સાંભળી જોઈ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરજો અને ભુજનું નવું બસ પોર્ટ કેવું છે એ જરૂરથી સૌને બતાવજો. થેન્ક યુ સો મચ.